હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. હિના કિરણ હોમ ફૂડમાં તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આપણે કેરીનો રસ મિક્સરમાં બનાવવાની અને સાથે જ એક અલગ જ સ્વાદમાં મસાલા પૂરી બનાવવાની રીત જોઈશું. ઘણા લોકો કેરીનો રસ ખાય તો તેમને વાયડો પડતો હોય છે, તો આજે હું તમને કેરીનો રસ બિલકુલ પણ વાયડો ન પડે તેવી રીત બતાવીશ. તો ફ્રેન્ડ્સ, ખૂબ જ આસાનીથી કેરીનો રસ બનાવવાની અને ટેસ્ટી મસાલા પૂરીની રેસીપી ગમે તો રેસીપીને એક લાઇક આપીને વિડીયોને શેર જરૂરથી કરજો. અને મારી ચેનલ હિના કિરણ હોમ ફૂડ ઉપર નવા હો તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી તમને આવા જ નવા રેસીપી વિડીયો જોવા મળશે. રસ કાઢવા માટે મેં અહીં કેસર કેરી લીધી છે, જેનું વજન 1 કિલો છે. કેસર કેરી સ્વાદમાં મીઠી હોય છે અને તેનો રસ પણ સારો એવો નીકળતો હોય છે. રસ કાઢતા પહેલાં આ કેરીને હું 30 મિનિટ જેવું પાણીમાં પલાળી રહી છું, જેથી કેરી ઉપર કોઈપણ પ્રકારના કેમિકલ લાગ્યા હોય તો તે દૂર થશે. તેમજ પાણીમાં પલાળવાથી કેરીની ગરમ તાસીર પણ ઓછી થશે, જેથી આવો રસ ખાવાથી આપણને ખીલ કે ફોલ્લીઓ થવાની સમસ્યા નહીં થાય. તો ફ્રેન્ડ્સ, અહીં મેં કેરીને પાણીમાં પલાળી હતી તેને અડધો કલાક થઈ ગયો છે, એટલે હવે મેં બધી જ કેરીઓને બરાબર ધોઈ નાખી છે. ત્યારબાદ એક સ્કોચ નેપકિનથી બધી જ કેરીઓ કોરી કરી લીધી છે. રસ બનાવતા પહેલાં હું કેરીની છાલ ઉતારી લઈશ, ત્યારબાદ કેરીના નાના ટુકડા કરી લઈશ. કેરીના ટુકડા નાના હશે તો ફટાફટ ક્રશ થઈ જશે, એટલે રસ પણ જલ્દી બનશે. તો અહીં મેં બધી જ કેરીને છોલીને તેના ટુકડા કરી લીધા છે, એટલે હવે તૈયાર કરેલા ટુકડાને મિક્સરની જ્યુસ જારમાં નાખીશ. આમ તો કેસર કેરી મીઠી જ હોય છે, તેમ છતાં રસ વધુ મીઠો બને એટલા માટે કેરીના ટુકડામાં 3 ટેબલસ્પૂન ખાંડ પણ ઉમેરીશ. ફ્રેન્ડ્સ, મેં આગળ તમને કેરીનો રસ ખાધા પછી વાયડો ન પડે તેની રીત બતાવવાની વાત કરી હતી. તેના માટે હું અહીં કેરીનો રસ બનાવતી વખતે કેરીના ટુકડામાં 1 ટીસ્પૂન સૂંઠ પાવડર ઉમેરી રહી છું. સૂંઠ ઉમેરવાથી કેરીનો રસ ખાવાથી અપચો નથી થતો, તેમજ રસ પણ વધુ સ્વાદિષ્ટ બને છે. સાથે રસ થોડો પાતળો અને ઠંડો બને તેના માટે 1 વાટકી આઈસ ક્યુબ ઉમેરી રહી છું. તમે બરફની જગ્યાએ ઠંડુ પાણી ઉમેરશો તો પણ ચાલશે. ત્યારબાદ મેં મિક્સર ચાલુ કરીને કેરીના ટુકડાનો એકદમ સરસ રસ બને ત્યાં સુધી મિક્સરને ચલાવ્યું છે. 1.5 થી 2 મિનિટ મિક્સરને સતત ચલાવ્યા પછી આપણો એકદમ તાજો, ઠંડો અને મીઠો મધુર કેરીનો રસ તૈયાર થઈ ગયો છે. એટલે તૈયાર રસને હું એક સ્ટીલના બાઉલમાં કાઢી લઈશ. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે મેં ફક્ત 5 કે 7 જ મિનિટમાં 1 કિલો કેરીનો રસ ખૂબ જ આસાનીથી બનાવી લીધો છે. કેરીના ટુકડા કરતી વખતે જે ગોટલીવાળો ભાગ બચ્યો છે તેને પણ હું ફેંકવાની નથી. તેમાં પણ થોડું ઠંડુ પાણી ઉમેરીને ગોટલીને હાથેથી મસળી તેના પર ચોટેલો કેરીનો ગર મેં કાઢી લીધો છે. ત્યારબાદ આ કેરીના ગરવાળા પાણીને પણ મેં જ્યુસ જારમાં નાખીને તેનો રસ તૈયાર કરી લીધો છે અને બાઉલમાં ઉમેરી દીધો છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણો કેરીનો મીઠો મધુર રસ્સો તૈયાર થઈ ગયો છે. બચેલી કેરીની ગોટલીઓને તાપમાં સૂકવીને તેમાંથી પણ કેરીનો મુખવાસ તૈયાર કરી શકાય છે. કેરીનો રસ મિક્સરમાં બનાવવાની રીત બતાવ્યા પછી હું તમને એક નવા જ સ્વાદવાળી મસાલા પૂરીની રેસીપી બતાવીશ, જે તમે પહેલાં ક્યારેય નહીં ખાધી હોય કે બનાવી પણ નહીં હોય. ખૂબ જ ટેસ્ટી એવી આ મસાલા પૂરીને તમે રસ જોડે તો ખાઈ જ શકો છો, પણ આ સ્વાદિષ્ટ મુલાયમ પૂરીને તમે ચા સાથે પણ ખાઈ શકશો, તેમજ 1-2 દિવસના પિકનિક પર જાઓ ત્યારે પણ બનાવીને સાથે લઈ જઈ શકશો. ટેસ્ટી મસાલા પૂરી બનાવવા માટે મેં અહીં 2 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે. આ માપ પ્રમાણે તમે મીડિયમ સાઇઝની 25 થી 30 પૂરીઓ તૈયાર કરી શકશો. પૂરીને એકદમ અલગ જ ટેસ્ટ આપવા માટે મેં લોટમાં 1 ટેબલસ્પૂન શેજવાન ચટણી ઉમેરી છે, જે લગભગ આપણા બધાના જ ઘરોમાં મળી રહેતી હોય છે. સાથે 1 ટીસ્પૂન પેરી પેરી મસાલો ઉમેર્યો છે. જો તમારા પાસે આ મસાલો ન હોય તો તમે મેગીનો સબ્જી મસાલો ઉમેરશો તો પણ ચાલશે. સ્વાદ મુજબ મીઠું ઉમેર્યું છે. શેજવાન ચટણી અને પીરી પીરી મસાલામાં મીઠું હોય જ છે, એટલે પૂરી વધુ પડતી ખારી ન બને તે રીતે મીઠું ઉમેરી રહી છું. 1 ટીસ્પૂન જીરાને હાથેથી થોડું મસળીને ઉમેર્યું છે. જીરાને મસળીને ઉમેરવાથી પૂરીમાં તેનો સ્વાદ એકદમ બેસી જશે. સાથે 1/2 ટીસ્પૂન હિંગ અને 1/2 ટીસ્પૂન હળદર ઉમેરી છે. હિંગ પૂરીને વધુ સ્વાદિષ્ટ બનાવશે અને હળદરથી પૂરીનો રંગ સરસ આવશે. અને છેલ્લે લોટમાં 3 ટેબલસ્પૂન તેલનું મોણ ઉમેરીને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશ. તો અહીં મેં બધા જ મસાલાને લોટમાં સારી રીતે મિક્સ કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે લોટમાં મુઠ્ઠી પડતું મોણ પણ લાગી ગયું છે. એટલે હવે હું થોડું પાણી ઉમેરીને રોટલી કરતાં થોડો કઠણ એવો પૂરીનો લોટ તૈયાર કરી લઈશ. ફ્રેન્ડ્સ, અત્યારે તો આપણે મસાલા પૂરી બનાવી રહ્યા છીએ, પરંતુ તમે આ જ બધા મસાલાનો ઉપયોગ કરીને પરાઠા કે ભાખરી પણ બનાવી શકો છો. તો અહીં મેં મસાલા પૂરીનો લોટ તૈયાર કરી લીધો છે, એટલે લોટને ઢાંકીને 10 મિનિટ રહેવા દઈશું, જેથી લોટ સરસ રીતે પલળી જશે અને લોટમાં કુણપ પણ આવી જશે.
10 મિનિટ રેસ્ટ આપ્યા પછી લોટ સરસ પલળી ગયો છે, તેમ છતાં બિલકુલ પણ ઢીલો નથી પડ્યો. એટલે તૈયાર લોટમાંથી થોડો થોડો લોટ લઈને હાથની વચ્ચેના ભાગથી લોટને થોડો ચપટો કરીને લુવા તૈયાર કરી લઈશ. લુવાને તમે નાના કે મોટા, તમારા ઘરમાં જાડી કે પાતળી પૂરી ખવાતી હોય તે પ્રમાણેના બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીં મેં લોટમાંથી પૂરીના લુવાઓ તૈયાર કરી લીધા છે. આજે હું પૂરીના મશીનમાં લોટને પ્રેસ કરીને પૂરી બનાવવાની છું. એટલે મેં મશીનના અંદરના ભાગમાં બંને બાજુએ તેલ ચોપડી દીધું છે. ત્યારબાદ મેં તૈયાર લુવાને મશીનના વચ્ચેના ભાગમાં મૂકીને મશીન ઉપર થોડું પ્રેશર આપીને પૂરી તૈયાર કરી લીધી છે. મેં અહીં પૂરીઓ જલ્દી બને એટલા માટે મશીનનો ઉપયોગ કર્યો છે, પરંતુ તમે પૂરીઓને પાટલી પર વણીને બનાવશો તો પણ ચાલશે. તો અહીં મેં થોડી પૂરીઓ તૈયાર કરી લીધી છે અને કડાઈમાં તેલ પણ ગરમ થઈ ગયું છે. એટલે ગરમ તેલમાં 2-3 પૂરીઓને હળવે હળવે ઉમેરીને ઉલટાવી પલટાવીને પૂરીઓને તળી લઈશ. પૂરી તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને પૂરીઓને તળવી. પૂરીઓ બરાબર તળાઈ જાય એટલે વધારાનું તેલ નિતારીને પૂરીઓને ડીશમાં લઈ લેવી. આ જ રીતથી મેં મશીનમાં પૂરીઓ પ્રેસ કરતા જઈને પૂરીઓ બનાવી લીધી છે અને તળી પણ લીધી છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ એકવાર આ રીતથી ઠંડો રસ અને મસાલા પૂરી બનાવજો. ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. તેમજ આ અલગ સ્વાદવાળી મસાલા પૂરી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને મને જણાવજો.